આજે આપણે એક નવો કન્સેપ્ટ જોઈશું, હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ક્યાંથી ઇન્વોલ્વ, મતલબ એની શરૂઆત ક્યાંથી થઈ, ત્યારે કેવું કોમ્પ્યુટર હતું અને હવે આજની તારીખમાં કોમ્પ્યુટરનું વ્યૂ કેવું છે એ આખું આપણે ડિસ્કસ કરીશું. કાલના લેક્ચરમાં આપણે વોટ ઇઝ કોમ્પ્યુટર એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર આ બે ટોપિક આપણે ડિસ્કસ કરેલા. આજના લેક્ચરમાં આપણે હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર એક ટોપિક પર આપણે ડિસ્કસ કરીશું, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ માઇન્ડમાં એક વસ્તુ યાદ રાખો કે આજે જે તમે કોમ્પ્યુટર જોઈ રહ્યા છો એ તો એડવાન્સ લેવલનું છે. આપણે કહી શકીએ 100% ઇન્વોલ્વ, અથવા આપણે કહી શકીએ રિવોલ્યુશન, રાઈટ? જેવી રીતે કહો કે માનસ અને આદિમાનવને જોઈ લો તો તમને ડિફરન્સ ખબર પડશે કે એ લોકોની લાઈફસ્ટાઈલ અને આજની લાઈફસ્ટાઈલ કેટલી ચેન્જ થઈ ગઈ છે, રાઈટ? દરેક વસ્તુમાં ઇવોલ્યુશન આવી ગયું છે. એવી રીતે કોમ્પ્યુટરના અંદર બી ઘણું બધું ઇવોલ્યુશન આવી ગયું. તો તમને બધાને જ નાનપણથી જ ખબર છે, જ્યારે તમે સ્કૂલના અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ સ્ટડી કરતા હતા, પહેલું જે કોમ્પ્યુટર ઇન્વોલ્વ થયેલું, જે ડેવલપ થયેલું, એનું નામ હતું અબાકસ. ઓકે, એઝ અ જીકે નોલેજ, એઝ અ તમે બચપનના અંદર જ કોમ્પ્યુટર સબ્જેક્ટના અંદર રીડ કર્યું હશે, પણ એ કેવું દેખાતું હતું, એનું કામ શું હતું, કેવી રીતે વર્ક કરતું હતું, કદાચ એ કોઈએ તમને સમજાવ્યું નહીં હોય. ઓકે, ક્યાં તો તમે એનો ફોટો જોયો હશે. તો આજના લેક્ચરમાં આપણે કોમ્પ્યુટરની આખી હિસ્ટ્રી, સ્ટાર્ટિંગથી કેવા કોમ્પ્યુટર હતા ને આજે કેવા કોમ્પ્યુટર આવી ગયા, એ આખો જ કન્સેપ્ટ આપણે કવર કરીશું વન બાય વન. ઓકે, તો ઇન અર્લી ડેઝ when our ancestor used to reside in cave, the counting was a problem. એટલે અહીંયા આદિવાસીની જ વાત કરી રહ્યા, આદિમાનવની જ વાત કરી રહ્યા છે કે એ લોકોને ગુફાઓમાં જ્યારે રહેતા હતા ત્યારે કાઉન્ટિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થતી હતી. ઓકે, સ્ટીલ it is a state becoming a difficult when they start using stone to count their animals or the process. They never knew that this day will be lead to a computer of today. એટલે તમને અત્યારે એવું કે એ લોકો ગણવા માટે શેનો યુઝ કરતા હતા? પથ્થરનો યુઝ કરતા હતા. એ લોકોના એનિમલ્સ કેટલા છે એ ગણવા માટે પથ્થર, એ લોકોના દિવસ કેટલા પાસ થયા, કેટલા દિવસ થયા, એના માટે આમ લાઇનિંગ કરતા હતા. ઓકે, તો તમને એક કમ્પેરિઝન બતાવે છે કે પહેલાના દિવસો કેવા હતા અને હવેના દિવસો કેવા છે. તો જ તમને કોમ્પ્યુટરની હિસ્ટ્રી બી ખબર પડશે કે પહેલા કેવા કોમ્પ્યુટર હતા અને હવે કેવું કોમ્પ્યુટર છે. ઓકે, તો પહેલું એક કોમ્પ્યુટર લોન્ચ થયું અબાકસ. માઇન્ડમાં એક વસ્તુ ધ્યાન રાખો, કોમ્પ્યુટર એટલે હંમેશા કીબોર્ડ, માઉસ અને સ્ક્રીન નહીં. ગમે તે ટાઈપની કોમ્પ્યુટિંગ પ્રોસેસ એને આપણે કોમ્પ્યુટર કહી શકીએ. જેવી રીતે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પાર્ટ ઓફ કોમ્પ્યુટર. ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી એડવાન્સ ટેકનોલોજી છે કે તમને બધાને જ ખબર છે, તમારા વોઇસથી, તમારા આંખોના પલકારાથી આખી સિસ્ટમ કામ કરે છે. ઓકે, તો એ પણ એક વન કાઇન્ડ ઓફ કોમ્પ્યુટર જ છે. તો એમાંનું જ પહેલું એક કોમ્પ્યુટર હતું અબાકસ, જેનું મેઇન કામ હતું ખાલી સરવાળો, બાદબાકી, આવું બધું કરવાનું. Okay, so first computer is known as abacus. Abacus is known to be the first mechanical calculating device which was used to perform addition and subtraction. જો એનું મેઇન કામ શું હતું? સરવાળો અને બાદબાકી. હવે તમે વિચારતા હશો, સર સરવાળો અને બાદબાકી માટે કોઈ આખું કોમ્પ્યુટર બનાવે? તો અત્યારે તમે નાની નાની વાત પર જે કેલ્ક્યુલેટર યુઝ કરો છો, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ કોમ્પ્યુટર, રાઈટ? This device was first developed by ED, ઇજિપ્તના અંદર 10મી સેન્ચુરી, એટલે એવું કહી શકીએ કે 1000ની સેન્ચુરીમાં એ ડેવલપ થયું. બટ ફાઇનલ શેપ ઇન ધ 12th century AD બાય ચાઇનીઝ એજ્યુકેશનિસ્ટ. ઓકે, એટલે 10મી સદીમાં એ શોધાઈ ગયેલું. 10મી સદીમાં એ કેવું દેખાવાનું છે, એનું શું કામ કરવાનું છે, 1000 મતલબ આપણે એવું કહી શકીએ ઈસવીસન 1000ના અંદર. અને 1200ના અંદર એ પોપ્યુલર થયું. ચાઇનીઝ એક એજ્યુકેશનિસ્ટ હતા જેમણે એને વધારે ડેવલપ કરાવ્યું. ઓકે, abacus is a made up of wooden frame in which rod were fitted across with rounded. એટલે one kind of લાકડું તમે કહી શકો જેને ફ્રેમના અંદર યુઝ થયેલું. અત્યારે તો આપણે ટચ સ્ક્રીન અને સ્ક્રીન વાળા લેપટોપ અને કોમ્પ્યુટરને જોઈએ છે, પણ એ ટાઈમ પર એના અંદરનું બનેલું હતું, લાકડા ટાઈપની સિસ્ટમ બનેલી હતી. ઓકે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ કોલ્ડ હેવન એન્ડ અર્થ. એટલે આખી સિસ્ટમ બે પાર્ટના અંદર ડિવાઇડ થયેલી. ઉપરનો જે ભાગ હતો હેવન, એને ઉપરનો પાર્ટ કહેવાય, અને નીચે જે છે અર્થ કહેવાય. એટલે હેવન વોઝ ધ અપર પાર્ટ એન્ડ અર્થ વોઝ ધ લોઅર વન. Thus any number can be represented by placing the beds at the proper place. નોર્મલી અબાકસનું મેઇન કામ શું હતું? તો સરવાળો અને બાદબાકી. તમે કદાચ ગણિતમાં બી શીખતા હશો કે મણકાના અંદરથી તમે કેલ્ક્યુલેશન કરતા હતા, એવી એક સિસ્ટમ તમે નાના હતા ત્યારે શીખેલા હતા. તો અબાકસ ઇઝ અ વન કાઇન્ડ ઓફ, we can say that this kind of system, right?
બહુ ડિટેલમાં આમાં જવાની જરૂર નથી. ઘણીવાર તમને હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર 5 માર્ક્સમાં જ પૂછાય છે. તમને જાતે નોલેજ લેવું છે તો તમે ગૂગલ કરી શકો છો. યુટ્યુબ પર આના વિડીયો અવેલેબલ છે. ઇવન ગૂગલના અંદર બી તમે અમુક વેબસાઇટ પર જશો તો ફોટો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અબાકસ કેવી રીતે વર્ક કરતો હતો એ આખું જ તમને અવેલેબલ છે. તો અત્યારે તો આપણા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ હું અબાકસનું આટલું જ તમને સમજાવીશ. સેકન્ડ કોમ્પ્યુટર આવી ગયું નેપિયર્સ બોન્ડ્સ. ઓકે, નેપિયર્સ એક ડેવલપરનું નામ છે જે મેં આ સિસ્ટમને શોધેલી. ઓકે, as the necessity is demanded, scientists start inventing better calculating device. અબાકસ તો હતું પણ હવે એના અંદર કંઈક નવું એડ થવાનું આવ્યું. જેવી રીતે આજે આપણી સિસ્ટમમાં છે ને કે 2010ના ફોન જોઈ લો ને અત્યારના તમે મોબાઈલ ફોન જોઈ લો, કેટલો બધો ડિફરન્સીસ આવી ગયો. તો એવી રીતે અબાકસના અંદર કંઈક નવું એડ થયું અને એક નવી ડિવાઇસ એડ થઈ જેને આપણે કહી શકીએ નેપિયર્સ બોન્ડ. ઓકે, ઇન ધસ પ્રોસેસ જોન નેપિયર્સ, શું નામ છે? જોન નેપિયર્સ. ક્યાંના છે? સ્કોટલેન્ડ. ઇન્વેન્ટ અ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ ઇન ધ યર ઓફ 1617 કોલ નેપિયર્સ બોન્ડ્સ. એટલે 1617માં ડિવાઇસ શોધાયેલી જેનું નામ આપવામાં આવ્યું નેપિયર બોન્ડ્સ. કેમ તો એના ડેવલપરનું નામ શું હતું? જોન નેપિયર્સ. ક્યાંના હતા? સ્કોટલેન્ડના. એટલે યાદ રાખવાની તમને ટેકનિક બતાવું છું કે ભાઈ અબાકસ પછી નેપિયર્સ બોન્ડ આવ્યું. ક્યારે આવ્યું? તો 1617માં. ક્યાં આવ્યું? સ્કોટલેન્ડના અંદર. ડેવલપર કોણ? જોન નેપિયર્સ. રાઈટ. તો 2 પોઈન્ટ તમે ઇઝીલી અહીંયા લખી શકો છો. In the device, Napiers use the bond rods of the counting purpose where the some number is printed on den rod. એટલે વન કાઇન્ડ ઓફ તમે ડાયાગ્રામમાં જોઈ શકો આવી રીતે નાના રોડ એ લોકોએ એ કરાવ્યા હોય અને એના બેસિસ પર ઇનપુટ અને આઉટપુટ આપણને ખબર પડે. એટલે એડિશન અને સબટ્રેક્શન અને મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આપણે ઇઝીલી કરી શકીએ. અબાકસનું કામ નોર્મલી એડિશન અને સબટ્રેક્શનનું હતું. અહીંયા એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન બધું આપણે ઇઝીલી કરી શકીએ. તો સેકન્ડ કોમ્પ્યુટર આપણે કહી શકીએ કે નેપિયર્સ બોન્ડ. નાઉ વી મૂવ ઓન થર્ડ કોમ્પ્યુટર, નોટ જનરેશન, થર્ડ કોમ્પ્યુટર. ઇટ્સ કોલ્ડ પાસ્કલ્સ. પાસ્કલ્સ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ પણ છે જે અત્યારે પોપ્યુલર નથી. અત્યારે તો નોર્મલી પાયથોન અને પીએચપી, એએસપી આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ પોપ્યુલર છે, પણ પાસ્કલ એક પ્રોગ્રામિંગનું નામ પણ છે. તો 1642ના અંદર પાસ્કલ્સ ઇન્વોલ્વ થયું. એટલે પાસ્કલ્સ ડિવાઇસનું નામ છે. જેને ઇન્વેન્ટ કરેલું હતું પાસ્કલ્સ કેલ્ક્યુલેટર, જેનું જે નામ હતું એ પાસ્કલ્સ ડેવલપર છે જે ફ્રેન્ચના હતા. ઓકે, અને એ ક્યારે ડેવલપ થયું? 1642. તો તમારે પોઈન્ટ વાઇઝ લખી દેવાનું દરેક ડિવાઇસના યર, એના ડેવલપરનું નામ અને કઈ કન્ટ્રીના અંદર ડેવલપ થયેલું. ઓકે, નોર્મલી એ શું કરતું હતું? તો અહીંયા થોડું ડિજિટલાઇઝ થઈ ગયું એટલે નંબર બી તમને દેખાતા થઈ ગયેલા. પછી ફોર્થ લાઇબેન્ડ કેલ્ક્યુલેટર. તો એ શોધાયું 1971ના અંદર. જર્મન મેથેમેટિક્સે એને શોધ્યું અને એનું જે નામ છે આપણે એને કહી શકીએ કે ગોટફ્રાઇડ લાઇબેન્ડ, મોડિફાઈડ બાય પાસ્કલ કેલ્ક્યુલેટર. એટલે પાસ્કલ કેલ્ક્યુલેટરને જે મોડિફાઈ કર્યું અને એને એ લોકોએ છે ને અંદર પછી આપી દીધું તો ભાઈ એ લાઇબેન્ડ કેલ્ક્યુલેટર આપી દીધું. એને વધારે હું ડિટેલમાં નથી જતો, તમે એને આગળ સમજાવી શકશો. નોર્મલી 2 કે 5 માર્ક્સમાં જ હોય છે. અને ફાઇનલી પછી આવી ગયું એનાલિસિસ એન્જિન. તમને એક રિસર્ચ અથવા એક હિસ્ટ્રીની વાત કહું. પહેલાના જમાનામાં કોમ્પ્યુટર એક રૂમ જેટલા હતા. એની જે પ્રોસેસિંગ ડિવાઇસીસ આપણે જેને સીપીયુ કહીએ છીએ એ કેટલા હતા? એક મોટા રૂમ જેવા, જ્યાં ઇનપુટ અને આઉટપુટ માટે બહુ બધો ટાઈમ લાગતો હતો. કદાચ એક ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ પ્રોસેસ થવા માટે કેટલો 1 દિવસ બી લાગી શકે, 2 દિવસ બી લાગી શકે. અને બધું કામ બલ્બના થ્રુ થતું. આપણે કહી શકીએ કે ઇનપુટ માટે બી અલગ લાઇટ પાસ થાય અને આઉટપુટ માટે પણ અલગ લાઇટ પાસ થાય. રાઈટ. તો એના પર જ આખું પ્રોસેસ સ્ટાર્ટ થતું હોય. અને છેલ્લું આપણે કહી શકીએ એનાલિટિકલ એન્જિન. અહીંયા નંબરિંગ 5મો જ છે. ઇન ધ યર 1833 a scientist from England known to be Charles Babbage, આપણે એવું પણ કહી શકીએ, invent such a machine. નોર્મલી આપણે કોમ્પ્યુટરના શોધક કોને કહીએ છીએ? તો ચાર્લ્સ બેબ્સ, રાઈટ, which could keep our data safely. This device was called analytical engine and it is demand the first mechanical computer. નોર્મલી એનું કામ શું હતું? એક એનાલિટિકલ એન્જિન બનાવવાનું, પણ પછી એને આપણે નામ આપીએ છીએ કોમ્પ્યુટર. ઓકે, it includes such feature which is used in today's computer language. આજે જેટલા બી કોમ્પ્યુટરના નોર્મલી ફીચર્સ છે, ઇનપુટ આઉટપુટ, તે બધું જ આ ચાર્લ્સ બેબ્સ નામના જે કોમ્પ્યુટર ડેવલપર 1833માં જે શોધેલું એના બેસિસ પર ચાલે છે. તો આપણે એવું કહી શકીએ કે this great invent of the computer, Sir Charles Babbage is known as the father of the computer.
જીકે કોમ્પ્યુટરના જીકેના અંદર ક્વેશ્ચન આવી શકે હુ ઇઝ ધ ફાધર ઓફ ધ કોમ્પ્યુટર તો બેઝિકલી આપણે પહેલો આન્સર આપી રહ્યા છે સર ચાર્લ્સ બેબ્સ રાઈટ અને ફર્સ્ટ કોમ્પ્યુટરનું નામ શું હતું તો અબાકસ તો બેઝિકલી અહીંયા આપણું હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર નામનો કન્સેપ્ટ ઓવર થાય છે અને આપણે આજના લેક્ચર માટે આટલું જ કવર અપ કરીએ છીએ પણ હું તમને લેક્ચરના રિલેટેડ થોડી ટિપ્સ આપી દઉં અને થોડું બીસીએ ના રિલેટેડ બી ગાઈડલાઇન્સ આપી દઉં જે તમને હેલ્પફુલ થશે ઓકે